નમસ્તે દોસ્તો, પ્રતિક બારોટ પ્રાઇમ વેલ્થકેર સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડમાંથી આજે ફરીથી શનિવારના દિવસે આજે તમારી સમક્ષ હાજર છું. આજે ફરીથી એક બહુ જ સારા એવા એક અમારા મિત્ર અજીઝ દોસ્ત સિનોર પોલીસ સ્ટેશન બરોડા ટાઉનમાંથી અમારી સાથે દેવેન્દ્રભાઈ આજે આપણી સાથે છે. રિસેન્ટલી અમારા પ્રાઇમ વેલ્થકેર સોલ્યુશનમાંથી અમારા રિસ્ક મેનેજર તેજસભાઈ ત્રિવેદીના ખાસ મિત્ર છે અને આજના દિવસમાં એમના ઘરે એક મેડિકલ ઇમરજન્સી જ્યારે આવી હતી ત્યારે એના રિલેટેડ આજે આપણે વાત કરીશું. પણ ખાસ આજના દિવસમાં આ વિડીયો અંત સુધી જોવાનું ભૂલતા નહીં, કારણ કે આજમાં આ વિડીયોમાં આપણે ઘણી બધી એવી વાતો કરશું કે જેના રિગાર્ડિંગ તમારા ઇન્સ્યોરન્સને લગતા તમારા ક્વેશ્ચન, મેડિક્લેમને લગતા તમારા ઘણા બધા ઉભા થતા તમારા પ્રશ્નો, આમાં તમને રૂબરૂ જવાબ મળશે. અને આજે મારી સાથે દેવેન્દ્રભાઈ છે. યસ, કેમ છો દેવેન્દ્રભાઈ? બસ મજામાં છું. મારું નામ દેવેન્દ્રભાઈ જેઠાભાઈ પરમાર. હું સિનોર પોલીસ સ્ટેશનમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવું છું. અને આજથી 11 મહિના પહેલા તેજસભાઈ ત્રિવેદી એ પોલીસ સ્ટેશનમાં પોલિસી વિશે સમજાવવા માટે આવેલા હતા. લગભગ 12:30 વાગ્યાના આસપાસ આવેલા હતા. અમને લગભગ 2:30 વાગ્યા સુધી અમને સમજાયું. પછી પોલિસી અંગે સમજાવેલું. પાછો જમવા આવ્યો, જમીન પાછો ગયો, ત્યાં એ રાહ જોઈને બેઠેલા. પછી ઘરે મેં પૂછીને ગયો કે પોલિસી આ રીતે આટલા પૈસાની લેવાની છે, 1,11,000 ભરવાના છે, 3 વર્ષની પોલિસી છે ફ્યુચર જનરલ ઇન્સ્યોરન્સ તરફથી. તો ઘરેથી કે આટલા બધા પૈસા ના ભરાય એમ છે તેમ છે. તેમ છતાં પેલા મારા એક મિત્ર છે સાથી કર્મચારી ગોવિંદજી અજમલજી ઠાકોર, એમણે મને ઘરે આવતા આવતા સમજાવેલું કે જીવનમાં છે ને પોલિસી લેવી જરૂરી છે. જો ભવિષ્યમાં ના કરે નારાયણ કંઈ થાય ને તે દાડે તમારે કોઈને હાથ લાંબો નહીં કરવો પડે. આવું મને સમજાયેલું ને મને ખટકી ગઈ હતી વાત કે આ કરવું જોઈએ ખરું. એટલે ઘરેથી ના પાડી, તેમ છતાં મેં ત્યાં જઈને એમને કહ્યું કે મારે આ પોલિસી લેવાની જ છે, પણ પૈસા મારી પાસે આટલા બધા નથી. તો જો હપ્તેથી થતું હોય તો મને વ્યવસ્થા કરી આપજો. એટલે તેજસભાઈએ મને એ પણ કીધું કે હપ્તેથી પણ તમારી વ્યવસ્થા થઈ જશે. 10 મહિનાના હપ્તેથી થશે. એટલે કંઈ 7,800 જેવો કંઈ હપ્તો હતો. 10 મહિનાના હપ્તેની આ પોલિસી લઈ લીધેલી. એટલે કહેવાનો મતલબ એમ દેવેન્દ્રભાઈ કે જનરલી અમે પણ અમારી એક્રોસ ગુજરાતમાં 5 સિટીમાં જ્યારે અમારી ઓફિસ છે, 100 થી વધારે અમારા ઇન્સ્યોરન્સ એડવાઇઝરોની ટીમ છે. અને ઘણીવાર અમારા ટીમ મિત્રો જે છે ઇન્સ્યોરન્સ એડવાઇઝર, જ્યારે એ કસ્ટમરને મેડિક્લેમ પોલિસી સમજાવતા હોય છે ત્યારે તમારી વાત બહુ સાચી છે કે ઘણીવાર અમને લોકો એવું કહેતા હોય છે કે પ્રતિકભાઈ, અમારા વાઇફને હું મેડિક્લેમ પોલિસી પૂછીને લઉં, હું એકવાર જાણ કરી દઉં. અને જનરલી ટેન્ડન્સી અત્યારે આપણા હ્યુમન કલ્ચર, આપણે જ્યારે ગુજરાતમાં છીએ, આજે જ્યારે આપણા સંસ્કૃતિ પ્રમાણે જોઈએ તો આપણા મહિલાઓનો એક કહેવાય કે સ્વભાવ એવો હોતો હોય છે કે આપણા પરિવારમાંથી એવો કોઈ ખર્ચો ના કરવા દેવો. અને સ્વાભાવિક વસ્તુ છે કે એમનું સેવિંગનું એક વર્તન હોય છે અને એ સમયે એ આવતી મુશ્કેલીઓને ધ્યાનમાં ના રાખી શકે. પણ વાત તમારી બહુ 100% સાચી છે કે તમે તમારા ખાસ અઝીઝ દોસ્ત મિત્ર જે ગોવિંદજી, એમના તમે વાતને તમે સહારી અને ડિસિઝન લીધું. પણ ખાસ દર્શક મિત્રોને તમે દેવેન્દ્રભાઈ મને બતાવી શકો કે જ્યારે મેડિકલ ઇમરજન્સી આવી ત્યારે ભાભીનો પ્રતિસાદ શું હતો? એમનો પ્રતિસાદ એવો હતો કે આ મારી ભૂલ હતી, જે મેં પોલિસી લેવાની ના પાડતી હતી ને જે તે વખતે, એટલે ખરેખર મારી ભૂલ હતી. આજે મને ભૂલ સમજાય કે જો ના લીધી હોત તો આજે હું એકલી આ પૈસાની વ્યવસ્થા ક્યાંથી કરે. એક્ઝેક્ટલી સર, દર્શક મિત્રોને બતાવી શકો કે સમયે આ બનાવ બનેલો અને રાત્રિના સમય એકલી જ હતી. મારા ભાઈ એકલા જ હતા હોસ્પિટલમાં, એમની સાથે કોઈ નતું. ફક્ત તેજસભાઈને મેં અહીંથી રનિંગમાં જતા જતા ફોન કરી દીધેલો કે મારે આવું છે અને દવાખાને દાખલ થવું પડશે. તેજસભાઈએ મને કહ્યું કે તમે હોસ્પિટલ પહોંચો, હું ત્યાં આવું જ છું. મારા પહેલાં એ પહોંચી ગયેલા હોસ્પિટલમાં અને બધી એમને દાખલ થવાની બધી જ વ્યવસ્થા કરી આપી હતી. આ ઈશા હોસ્પિટલમાંથી જ્યારે એટેક છે એવું મને આવ્યું ને ડિસિઝન, તો ઈશા હોસ્પિટલમાંથી એમ કહ્યું કે અહીંયા આની સારવાર નહીં થાય, તમારે ટ્રાય કલર હોસ્પિટલ છે સ્પેશિયલ હાર્ટની, ત્યાં તમારે એની સારવાર કરવી પડશે. એટલે ત્યાં લઈ ગયા. તો તેજસભાઈ પર ત્યાં જ આવ્યા હતા અને એમણે જ બધી વ્યવસ્થા કેશલેસની કરી આપી કે કેશલેસ હોય તો જ અહીંયા આવીએ, નહીં તો અમે બીજી હોસ્પિટલમાં જઈશું. તો હોસ્પિટલમાંથી કહ્યું કે આ કેશલેસ જ છે અને પૈસા ભરવાના થતા નથી. એટલે ત્યાં દાખલ થયા અને રાત્રે 2 વાગે મને સ્ટેન્ડ મૂકેલું અને સારામાં સારી સારવાર આપી. અને તેજસભાઈ રાતના 12:30 વાગ્યા સુધી મારી સાથે રોકાયેલા. રિયલી હેટ્સ ઓફ હું કરીશ તેજસભાઈ ત્રિવેદીને આજના વિડીયોમાં સર, કારણ કે આજે અમારા પ્રાઇમ વેલ્થકેર સોલ્યુશનમાંથી અમારા ટોટલ
સો એ રિસ્ક મેનેજર ઇન્સ્યોરન્સ એડવાઇઝરની ટીમ છે. તો અમારું એક કલ્ચર છે સર કે અમારા એક્રોસ ગુજરાતમાં જ્યારે રીતે અમારા કોઈ બી ક્લાયન્ટ કોઈ બી સિટીમાં એડમિટ થતા હોય છે ત્યારે અમે એમને સર્વિસ આપતા હોઈએ છીએ. પણ દેવેન્દ્રભાઈ, બાકી બધા ઘણા બધા અમારા દર્શક મિત્રોનો ક્વેશ્ચન એવો હોતો હોય છે કે પ્રતિકભાઈ, જ્યારે મેડિક્લેમ પોલિસી લેવા જઈએ છીએ ત્યારે ઇન્સ્યોરન્સ એડવાઇઝર બહુ સારી વાત કરતા હોય છે, પણ જ્યારે ક્લેમ દેવાની વાત આવે ને ત્યારે દેખાતા નથી. પણ તમારો જે અનુભવ છે તે મેં દર્શક મિત્રોને કીધું, એ વાત બહુ સાચી છે કે અમે આવી રીતે ઇમરજન્સીના સમયે પણ અમે ઉભા રહેતા હોય છીએ. દર્શક મિત્રોને તમે એક મારો અનુભવ કહી શકશો દેવેન્દ્રભાઈ કે જ્યારે આ મેડિક્લેમ ઇમરજન્સી પોલિસી આવી ત્યારે તમારો ટોટલ ખર્ચ કેટલો હોસ્પિટલે બિલે કીધું હશે તમને? 4,13,000 રૂપિયા એપ્રુવલ મોકલેલું. 4,13,000 રૂપિયાની મેડિકલ ઇમરજન્સી આવી. તમે પોલિસી કેટલા સમયે લીધી હતી અને આ બીમારી તમારા ઘરે આવી? મારે 11મો મહિનો થયો છે, 11 મહિના થયા અને આ ઇમરજન્સી આવી. પોલિસી લીધાના 11મા જ મહિનામાં તમારે મેડિકલ ઇમરજન્સીમાં આ પોલિસીનો ઉપયોગ કરવો પડ્યો. કહેવાનો મતલબ એક જ વર્ષની અંદર તમારે હાર્ટની અંદર જે સ્ટેન્ડ મૂકવાનો જે ખર્ચો છે ટોટલ 4.5 થી 5 લાખ રૂપિયાનો અમારી પોલિસી પૂરેપૂરું કેશલેસ તમને આપવામાં આવી છે. અચ્છા સાહેબ, મારે દર્શક મિત્રો સાથે તમને હજી એક વાત ઉપર આગળ લઈ જવા છે સર કે જ્યારે આવી મેડિકલ ઇમરજન્સી આવે છે ત્યારે અમારા ઘણા બધા રિસ્ક મેનેજર જ્યારે ફિલ્ડમાં જતા હોય છે, લોકોને પોલિસી સમજાવતા હોય છે, ત્યારે ઘણા અમારા ફીડબેક એવા આવતા હોય છે કે પ્રતિકભાઈ, અમારે મેડિક્લેમ પોલિસી 5 લાખની બહુ થઈ ગઈ. 5 લાખ રૂપિયાનો મેડિક્લેમ પોલિસી બહુ ઇનફ છે. ખાલી ખોટી અમારે 20 લાખની કે 15 લાખની મેડિક્લેમ પોલિસી લેવાનું કે પ્રીમિયમ ભરવાનો કોઈ મતલબ નથી. તો તમે અમારા દર્શક મિત્રોને એ બાબતે શું કહેશો કે 5 લાખની પોલિસી રાખવી જોઈએ કે 20 લાખની રાખવી જોઈએ? 20 લાખની જ રાખવી જોઈએ. એનું કારણ છે કે હવે મોંઘવારી એટલી હદે વધી ગઈ છે અને આપણને કોઈ બીમારી આવશે તો 5 લાખ સુધી જ આવશે એની કોઈ ગેરંટી નથી. એ તો ગમે એટલી હોઈ શકે છે. દાખલા તરીકે એક્સિડન્ટ થાય તો એમાં તો કદાચ 20 લાખ સુધી પહોંચી જાય. એટલે 20 લાખ જેટલી જ રાખવી જોઈએ. 5 લાખ તો હવે કઈ ના કહેવાય આ મોંઘવારી જોતા. અચ્છા દેવેન્દ્રભાઈ, તમે જે પ્રીમિયમ ભર્યું છે એની સામે જે વળતર મળ્યું છે, જો હું એનો સરવાળો બાદ બાકી કરું સાહેબ, તો વર્ષનું તમારું 35 થી 30 હજાર જેવું જ પ્રીમિયમ હતું અને એની સામે તમને 5 લાખ રૂપિયા સુધીનો મેડિકલ ઇમરજન્સીનો ખર્ચ મળ્યો છે. એટલે કહેવાનો મતલબ કે આજે આપણા તમારા સેવિંગમાંથી 5 લાખ રૂપિયા તમારા બચી ગયા. એટલે હું સીધા અર્થમાં એવું કહી શકું સાહેબ કે તમારા જે સેવિંગ હતી, તમારી જે ઇન્કમ હતી, એના સેવિંગમાંથી આ સિક્યુરિટી તમે લઈને મૂકી દીધી. તો આજે તમારા ઘરે જ્યારે 5 લાખ રૂપિયાની મેડિકલ ઇમરજન્સી આવી તેમાં એ તમારા સિક્યુરિટી તમારા સેવિંગમાંથી આ લીધેલી હતી તો એમાંથી બાદ ના થયા. તો એ બાબતે દર્શક મિત્રો તમે શું કહેવા માંગશો કે મેડિક્લેમ પોલિસી ક્યારે લેવી જોઈએ? મેડિક્લેમ પોલિસી તો લેવી જ જોઈએ. એનું કારણ છે કે આપણે હવે મોંઘવારીના જમાનામાં જીવતા હોય અને આપણે જે કંઈ બચત કરેલી હોય ને આવી ઇમરજન્સી આવે, બધી બચત તો જતી રહે પણ આપણે લોકોના પાસે હાથ લાંબા કરવા પડે અને એ ઉછીના લીધેલા પૈસા ચૂકવતા 5-10 વર્ષ નીકળી જાય. આપણે 5 વર્ષ કે 10 વર્ષ પાછળ જતા રહીએ. એટલે મેડિક્લેમ પોલિસી તો લેવી જ જોઈએ દરેક જગ્યાએ. 100% મિત્રો, આજના દિવસમાં આ વિડીયો તરફથી હું એટલું જ કહેવા માંગીશ મિત્રો કે જેમ દેવેન્દ્રભાઈ આજે એમનો જે ફીડબેક આપ્યો કે આજે એ સિનોર પોલીસ સ્ટેશનમાં અત્યારે કામ કરી રહ્યા છે, એમની ફરજ બજાવી રહ્યા છે, એમના બહુ જ સારા એવા પરિવારમાં 3 બાળકો છે અને હસબન્ડ વાઇફ સાથે બહુ સારી જિંદગી જીવી રહ્યા છે. પણ આવી જ્યારે મેડિકલ ઇમરજન્સી એમના ઘરે આવી અને એક સારો એવો મેડિક્લેમ પોલિસી પ્રાઇમ હેલ્થ કેર તરફથી લીધેલી હતી, તો આજે એમના ઘરે આવતી 5 લાખ રૂપિયાની બીમારી એમના ફાઇનાન્શિયલ બજેટમાં એક પણ તકલીફ ના પડવા દીધી. એટલે આજના દિવસમાં મિત્રો એટલું જ કહીશ, આવી જ રીતે વધુ આવા વિડીયો તમને તમારી સુધી પહોંચી શકે એની માટે અમારી યુટ્યુબ ચેનલ પ્રાઇમ વેલ્થ કેર સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડની જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયો જો તમને વધારે પસંદ આવ્યો હોય તો વધુ આગળ તમારા મિત્ર વર્તુળ, તમારા રિલેટિવ્સમાં ખાસ શેર કરજો. અને આ નીચે સ્ક્રોલિંગમાં અમારા બધા નંબર્સ તમને આવી રહ્યા છે અમારા લીડર્સના, અને જે મિત્રએ તમને આ મેડિક્લેમ પોલિસીને રિગાર્ડિંગ આ વિડીયો જો શેર કર્યો છે તો ખાસ કરીને ઇન્સ્યોરન્સ એડવાઇઝરને પહેલા ફોન કરજો. અને આજે જ તમારી પાસે જો મેડિક્લેમ પોલિસી ના હોય તો એક વખત અમારા ઇન્સ્યોરન્સ એડવાઇઝરને 10 થી 15 મિનિટનો સમય આપજો. પોલિસી લેવી કે ના લેવી તમારા હાથમાં છે, પણ સમજવી એ ફક્ત ને ફક્ત તમારા હાથમાં છે. થેન્ક યુ. અસ્તુ.